પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ગોધરા રોડ ઉપર નાકોડા દર્શનમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા. હાલોલમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. શુભમ એપાર્ટમેન્ટ પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે પરેશાની. સોસાયટીના લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. હાલોલના નીચાણવાળા વિસ્તારમાં જળમગ્ન થયા. બિગમાર્ટની પાછળ એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા લોકોને હાલાકી. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાવાગઢ રોડના બોમ્બે હાઉસ પાસે વરસાદી પાણી ભરાયા. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન. પાવાગઢ રોડના બોમ્બે હાઉસ પાસે પાણી ભરાતા લોકોની હાલાકી. કલાહરી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાતા અવરજવર અટકી. હાલોલના બસ સ્ટેશનની બહાર જળબંબાકારની સ્થિતિ. પાવાગઢ જવાના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પંચમહાલના હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. બસ સ્ટેશન વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. હાલોલમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. પાણીનો નિકાલ ન થતા લોકોએ તંત્ર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો. હજુ પણ ભારે વરસાદની આગાહી. પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા લોકો ફસાયા. જ્યોતિ સર્કલ પાસે 4 થી 5 શ્રમિકો ફસાયા. ફાયર વિભાગની ટીમે ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું. પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ. વરસાદને કારણે રોડ પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. હાલોલમાં મુશળધાર વરસાદથી ગોધરા તરફના રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાતા ઘણા વાહનો પાણીમાં ડૂબ્યા. રસ્તા પર 4 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા. હાલોલમાં ઠેર ઠેર પાણી જ પાણી. મુશળધાર વરસાદને કારણે સિંધવાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી સિંધવાઈ મંદિરમાં ફરી વળ્યા. પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. બસ સ્ટેન્ડ, હવેલી મંદિર, શાક માર્કેટ, વડોદરા રોડ અને કસ્બા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદથી ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. એસટી બસ પાણીમાં ખોટકાતા પ્રવાસીઓને ઉતરવાની ફરજ પડી. રસ્તા પર 2 ફૂટ કરતાં વધુ પાણી ભરાતા હાલાકી. હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જયદ્રથસિંહ પરમારે અસરગ્રસ્તો સાથે કરી વાતચીત. હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. હાલોલમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા. ઘરમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી. હાલોલમાં ભારે વરસાદને લઈ એસડીઆરએફની ટીમે હાથ ધરી ચકાસણી. નીચાણવાળા વિસ્તારોની સમીક્ષા કરી. વરસાદને લઈ એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. માળુદર રોડ પર વરસાદી પાણી ભરાયા. પરશુરામ સોસાયટી રોડ પર પાણી ભરાયા. વડોદરાના બાજવામાં વરસાદી પાણી ભરાયા. બાજવા છાણી જતા માર્ગ પર પાણી ભરાતા લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભરૂચના અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો. આંબલખાડી 2 કાંઠે વહેતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પિરામણથી નેશનલ હાઈવેને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. દેવગઢ બારિયાના નાળાતોડમાં આબ ફાટ્યો. નાળાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. રસ્તા ઉપર પાણી ફરી વળતા અવરજવર ઠપ થઈ. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ. લીંબડી, સંજેલી અને જોલદમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન. હિંમતનગરની અવની સોસાયટીમાં પાણી ભરાતા મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ. સાબરકાંઠા જિલ્લાને વરસાદે ગમરોડ્યું. હિંમતનગરમાં શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા. અવની પાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ.
શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝમાં ઘરમાં પાણી ઘૂસ્યા તો છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ. પાલિકાની ઘોર બેદરકારીને કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા. હિંમતનગરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં મકાન અને દુકાનમાં પાણી ઘૂસ્યા. પાણી દુકાનમાં ઘૂસી જતા દુકાનદારોને ભારે નુકસાન. સાબરકાંઠાના વિજયનગરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ નદી પાર કરી. ગ્રામજનોએ દોરડા બાંધી વિદ્યાર્થીઓને નદી પાર કરાવી. વિજયનગરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ડીઓ દ્વારા બાળકોને શાળામાં ન બોલાવવા સૂચના. હિંમતનગર તાલુકાના સઢા ગામે પાણીના પ્રવાહમાં પશુ તણાયું. ભારે વરસાદના કારણે ચેકડેમમાં પાણીની આવક થઈ. ચેકડેમમાંથી પશુ નીચે પટકાતો વિડીયો વાયરલ. હિંમતનગરમાં બળવંતપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. લોકો 15 કિલોમીટર ચક્કર કાપવા બન્યા મજબૂર. હિંમતનગર છાપરિયા 4 રસ્તાની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને લાખોનું નુકસાન. ઇલેક્ટ્રોનિક, ફર્નિચરની દુકાનોમાં પાણી ઘૂસ્યા. વેપારીઓએ પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. આણંદના બોરસદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો. આણંદના બોરસદમાં તળાવના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. કોલેજ રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા. વાસદ ચોકડી, આણંદ ચોકડી, પાંચવડ, રાજા મહોલ્લા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. આણંદમાં એક્ટિવા ચાલક ખાડામાં ખાબક્યો. સ્થાનિકોએ એક્ટિવા ચાલકને બહાર કાઢ્યો. લાંબા સમયથી પાલિકા દ્વારા ખાડા ખોદીને છોડી દેવામાં આવ્યા છે. આણંદના અમરેઠમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન. ખરી પાછળ વાડી વિસ્તારમાં ઘરમાં પાણી ફરી વળ્યા. શહેર જળબંબાકારની સ્થિતિ વચ્ચે નગરસેવકોએ ફોન બંધ કર્યા. આણંદના અમરેઠમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. લાલ દરવાજા, વેરાઈ માતા અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી. વરસાદી પાણી ભરાતા જનજીવન ખોરવાયું. આણંદના અમરેઠમાં ભારે વરસાદથી ઘરમાં પાણી ભરાયા. અનેક સોસાયટીના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી. ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું. આણંદના ઉમરેઠમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ઉમરેઠ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદથી પાણી. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. સુરત કામરેજની અમૃત રેસિડેન્સીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. પાણી નિકાલની લાઇન ગામના રહીશોએ બંધ કરી. લાઇન બંધ થતા સોસાયટી સંપર્ક વિહોણી બની. સુરતના કામરેજની અમૃત રેસિડેન્સીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. છેલ્લા 3 દિવસથી અનેક ઘરો પાણીમાં ગરકાવ. પાણી નિકાલની લાઇન બંધ થતા સોસાયટી સંપર્ક વિહોણી બની. ભિલોડામાં જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું. હાથમતી અને ઇન્દ્રાશી ડેમ ઓવરફ્લો થતા નદીના પાણી મંદિરના ગર્ભગૃહમાં ઘૂસ્યા. પૂરના પાણીથી શિવલિંગનો જળાભિષેક થયો. ભિલોડાથી જૂના ભવનાથના રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો. ભક્તોની સાવચેતી માટે તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો. મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર સાથે 3 લોકો તણાયા. ગામના યુવકોએ કારનું રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવ્યા. લાપતા એક યુવકનો મૃતદેહ મળ્યો. છોટાઉદેપુરના ગોરમડા કોતરમાં પૂરની સ્થિતિ. નાલેજ પીપલેજ પાસે ભારે વરસાદને કારણે કોતરમાં પાણી આવ્યું. 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ. છોટાઉદેપુર સુખી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની વિપુલ આવક થતા ડેમના દરવાજા ખોલાયા. નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરાયા. સુખી ડેમમાં હાલ 21,846 ક્યુસેક પાણીની આવક. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક. ડેમની જળ સપાટી વધીને 136.78 મીટર પર પહોંચી. ડેમમાં પાણીની 1,67,113 ક્યુસેક પાણીની આવક. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 2 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. ધરોઈ ડેમની સપાટી 617.51 ફૂટ પર પહોંચી.
અરવલ્લીમાં મેશ્વો માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં ઉપરવાસના પાણીથી મેશ્વો ડેમમાં પાણીની આવક બંને ડેમ મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે. મેશ્વો નદી કિનારાના ગામોને સતર્ક કરવામાં આવ્યા. ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ, ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણનો નજારો. ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો. સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો. અમદાવાદના ધોળકામાં બદરખાનું તળાવ ઓવરફ્લો થતા કેડસમાં પાણી ભરાયા. રબારીવાસ, ઠાકોરવાસ, બળિયાદેવ મંદિરના રસ્તે પાણી ભરાતા બાળકો, વૃદ્ધો સહિત સ્થાનિકોને હાલાકી. ભરૂચના અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો. આંબલખાડી બે કાંઠે વહેતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પિરામણથી નેશનલ હાઈવેને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી. 4 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ. અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ. આગામી 5 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી. રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. રાજ્યમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના. અમરેલી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી. રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. હરિયાણાના અંબાલામાં ભારે વરસાદથી તારાજી. ભારે વરસાદ બાદ ટાંગરી નદીના જળસ્તરમાં વધારો થતા પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. નદીના પાણી ઘરમાં ફરી વળતા લોકોના ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખેડા ડાકોર હાઈવે પર ચાલુ વરસાદે તંત્રની ખાડા પૂરવાની કામગીરી કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું. R&B સ્ટેટ વિભાગ તંત્રના અણઘડ આયોજન અને બેદરકારી ભર્યા વર્તનની કિંમત સામાન્ય માણસ ચૂકવી રહ્યા છે.